તેરા તુझको અર્પણ અભિયાન હેઠળ પાલેજ પોલીસ દ્વારા મોબાઈલ સહિત 1.23 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપાયો હતો। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ગુમ થયેલ ચીજવસ્તુઓ શોધી કાઢવા આપવામાં આવેલી સૂચનાના આધારે પાલેજ પોલીસે મહત્વની સફળતા મેળવી છે। પાલેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ માધ્યમોનો ઉપયોગ કરી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો છે। આ કામગીરી અંતર્ગત એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલ અરજીના આધારે અરજદાર સુનિલભાઈ બાબુભાઈ સાવલિયાનો રૂપિયા 83,000ની કિંમતનો કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યો હતો। આ ઉપરાંત મોડાસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલો 40,000ની કિંમતનું હોન્ડા યુનિકોર્ન બાઇક પણ રિકવર કરવામાં આવ્યું હતું। આમ કુલ રૂપિયા 1,23,000ની કિંમતનો મુદ્દામાલ તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ તેના અસલી માલિકોને પરત કરી પાલેજ પોલીસે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। પોલીસની આ ત્વરિત કાર્યવાહી અને ગુમ થયેલી મિલકત પરત મેળવી આપવાની નિષ્ઠાને કારણે સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ અને માન વધ્યું છે। પોતાની ખોવાયેલી મિલકત પરત મળતા મૂળ માલિકોએ પણ પાલેજ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો।